નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે। આજે ફરી મળ્યા આજે એક નવા પુસ્તક પરિચય સાથે, અને એ પુસ્તક છે વિદ્યાર્થી મિત્રો પર્યાવરણ પીવાયક્યુઝ। સાહેબ, પર્યાવરણને લગતા અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો વર્ષ 2011 થી લઈને 2026 સુધીના। બરાબર સાહેબ, અને વનરક્ષક વનપાલની ભરતીના ભણતારા વાગી ચૂક્યા છે। બરોબર, આરઆર આવી ગયો છે। બરાબર ને સાહેબ? બરોબર સાહેબ। તો આગામી જે વનપાલ અને વનરક્ષકની પરીક્ષા આવી રહી છે તેના માટે ખાસ વિદ્યાર્થીઓને ઉપયોગી થાય એવું આ પુસ્તક કે જેમાં પર્યાવરણને લગતા 2011 થી લઈને 2026 સુધીના અલગ અલગ પરીક્ષાઓના પ્રીવિયસ યર ક્વેશ્ચન નો સમાવેશ કરવામાં આવેલો છે, અને એ પણ કેટલા સાહેબ? 3400 થી વધુ પ્રશ્નો છે। હા, બરાબર। હવે તો બાકી શું હોય સાહેબ? 3400 સવાલ, એટલે હવે વનરક્ષક વનપાલ વાળા ક્યાંથી સવાલ પૂછશે એ એનો પ્રશ્ન છે। હા, વાપસ એક આધાર વિદ્યાર્થીઓને મળી જશે કે કેવા પ્રકારના પ્રશ્નો ખાસ પૂછાય છે। જો આ પુસ્તકની વિશેષતાની જો વાત કરવામાં આવે તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ પુસ્તકમાં વર્ષ 2011 થી લઈને 2026 સુધીના પર્યાવરણ સંબંધિત અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવેલો છે। ખાસ પર્યાવરણ સંબંધિત અગાઉની પરીક્ષાના પૂછાયેલા પ્રશ્નો એટલે કેટલા? તો 3400 થી વધુ પ્રશ્નો છે, અને તેને સાહેબ 33 જેટલા પ્રકરણોમાં તમને વર્ગીકરણ કરીને આપેલું છે। એક સાથે પ્રશ્નો નથી સાહેબ, વર્ગીકરણ સાહેબ ચેપ્ટરોનું, એટલે કે વનપાલ વનરક્ષકનો જે સિલેબસ છે એના જે મુદ્દા છે એ મુદ્દા પ્રમાણે આપણે આ ચેપ્ટરો બાયફર્કેટ કરેલા છે। હા સાહેબ, વનરક્ષકની 2016, 2022 અને સાહેબ 2024 માં લેવાયેલી જે પરીક્ષા હતી, અને 2024 માં લેવાયેલ વનરક્ષકની 48 શિફ્ટોના પર્યાવરણ સીબીઆરટી આધારિત લેવાઈ હતી, તે સીબીઆરટી આધારિત લેવાય સાહેબ 48 શિફ્ટમાં લેવાય, એના પણ પર્યાવરણ સંબંધિત જે પ્રશ્નો હતા તેનો સમાવેશ આ પુસ્તકમાં કરવામાં આવેલ છે। તો સાહેબ આમાં ખાલી વનપાલ વનરક્ષકના જ તમે સવાલ લીધા? નહીં વિદ્યાર્થી મિત્રો, સાહેબ વનરક્ષકના પ્રશ્નો તો છે જ, આ ઉપરાંત યુપીએસસી, જીપીએસસી, એસીએફ, આરએફઓ, જીએસએસબી, જીપીએસએસબી, પીપા તેમજ અગાઉની જે અલગ અલગ ટેકનિકલ એક્ઝામોમાં આવી કુલ 350 થી પણ વધુ અલગ અલગ પરીક્ષાઓમાં પૂછાયેલા પર્યાવરણ સંબંધિત પ્રશ્નોનો પણ સમાવેશ આ પુસ્તકમાં કરવામાં આવેલ છે। તો સાહેબ બાકી જ નથી રાખ્યું ને તમે? ક્લાસ 1 થી લઈને ક્લાસ 3 સુધી બધા જેટલા પણ પર્યાવરણના પીવાયક્યુ અત્યાર સુધી પૂછાયા છે એ બધા જ પર્યાવરણના પીવાયક્યુ આ એક જ મૂક્યા છે, આવી જાય છે સાહેબ। અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનો પ્રકરણવાર મુદ્દાઓ મુજબ વિસ્તૃત વર્ગીકરણ કરવામાં આવેલ છે। ચેપ્ટર્સ તો ખરા જ, અને ચેપ્ટર્સમાં પણ ઇનર બાયફર્કેશન પણ આપવામાં આવેલ છે। ત્યારબાદ ખાસ સાહેબ જે પણ અલગ અલગ પર્યાવરણને લક્ષીને જે પણ પ્રીવિયસ યર ક્વેશ્ચન છે, ભાઈ ઘણા એવા પ્રશ્નો હોય કે જેની માહિતી સાહેબ આપણને એનસીઈઆરટી, જીસીઈઆરટી માં પણ મળતી હોય છે, આધારભૂત સ્ત્રોત। બરાબર, કે જે પરીક્ષા બોર્ડ છે એ પ્રશ્નો ક્યાંથી પૂછે, તો આપણને ખ્યાલ છે કે એનસીઈઆરટી, જીસીઈઆરટી નો આધાર બેઝિક છે। હા, તેમાંથી પણ પ્રશ્નો પૂછાય છે। તો એવા પ્રશ્નોને ખાસ અલગથી ટેગ પણ આપવામાં આવેલા છે, જેવા કે સાહેબ માત્ર જે એનસીઈઆરટી કોઈ એવો પ્રશ્ન કે જેનું કન્ટેન્ટ આપણને એનસીઈઆરટી માંથી મળી આવે છે તો એને એનસીઈઆરટી નો ટેગ આ રીતે મારેલો છે, એનસીઈઆરટી સાયન્સની બુક ધોરણ 9 પાઠ 13। બરાબર, જીસીઈઆરટી માંથી કોઈ પ્રશ્ન મળી આવ્યો તો જીસીઈઆરટી ના કયા ધોરણમાંથી સાહેબ? તો જીસીઈઆરટી એસએસ ધોરણ 6 પાઠ 11। આવી રીતે અલગ અલગ ટેગ મારવામાં આવે છે। અમુક પ્રશ્નનું કન્ટેન્ટ સાહેબ બંને એનસીઈઆરટી, જીસીઈઆરટી માં બંને પણ મળે, તો આપણે એવા બે ટેગ પણ એમાં મારેલા છે। એટલે સાહેબ આ ખાલી ઉદાહરણ થયું, જ્યાં જ્યાં પીવાયક્યુ પૂછાયો છે, જે પીવાયક્યુ એનસીઈઆરટી કે જીસીઈઆરટી કે બંનેમાંથી કોમન મળ્યો છે, ત્યાં આપણે પ્રૂફ સહિત આપેલું છે કે આવી રીતનું ભાઈ આ એનસીઈઆરટી નું આ ધોરણ, આ ચેપ્ટર માંથી આ પ્રશ્ન આવેલ છે। સાહેબ આ પુસ્તકમાં પર્યાવરણ તથા ઇકોલોજી, નિવસન તંત્ર અને તેના પ્રકાર, વનસ્પતિ વિષયક જ્ઞાન, વન્યજીવ સૃષ્ટિ, પ્રાણી વસ્તી ગણતરી, જળ, જમીન, ઔષધીય વનસ્પતિ, જંગલ આધારિત ઉદ્યોગો, ભૂગોલિક પર્વબળો, પર્યાવરણ સંબંધિત સંસ્થાઓ, સંમેલનો, કાયદાઓ જેવા અલગ અલગ પ્રકરણોમાં જે પ્રશ્નો છે એને વર્ગીકરણ કરવામાં આવેલ છે। અને ખાસ કે ભાઈ વિદ્યાર્થીઓને તૈયારીમાં સરળતા રહે તે હેતુથી સાહેબ આ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનું વિશ્લેષણ પણ આપવામાં આવેલ છે કે ભાઈ કયા ચેપ્ટર્સ માંથી વધુ પ્રશ્નો પૂછાય છે, બરાબર, કયા ચેપ્ટર ને ભાર આપવો, કયા ચેપ્ટર માંથી ઓછા પ્રશ્નો પૂછાય છે તેને થોડુંક ઓછી તૈયારી કરીએ, પણ જે વધુ પૂછાય છે એનું ખાસ આપણે વાંચન કરવું જોઈએ। તો આ તો વાત થઈ વિદ્યાર્થી મિત્રો વિશેષતાની। પુસ્તક અહીંથી શરૂ થશે,
બરાબર. આ પ્રથમ પેજ આપણા પુસ્તકનું, બરાબર. અને આ પુસ્તકની જે ડેમો કોપી છે તે વિદ્યાર્થી મિત્રો યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની જે ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ છે તેના પર અવેલેબલ છે. આ ઉપરાંત એપ્લિકેશન પર પણ અવેલેબલ છે, તો આપ જરૂરથી જોઈ શકો છો. શરૂઆતમાં એક સંક્ષિપ્ત ઇન્ડેક્સ આપી દીધી છે કે જેમાં સાહેબ આ જે પણ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોને સાહેબ કુલ કેટલા 33 પ્રકરણોમાં ડિવાઈડ, આ રીતે અલગ અલગ પ્રકરણો સિલેબસ વાઇઝ. સિલેબસ સાહેબ તમે લઈને આવજો અને આના ચેપ્ટર તમે મેચ કરજો. કોઈ મુદ્દો બાકી રહેતો હોય તો કેવું. ત્યારબાદ સાહેબ એની ડિટેલ ઇન્ડેક્સ પણ આપી છે કે ભાઈ પર્યાવરણ છે તેમાં પર્યાવરણના સ્વરૂપો છે, પર્યાવરણના આવરણો છે, માનવીય પ્રવૃત્તિની પર્યાવરણ પર અસર, પર્યાવરણ અને કુદરતી સંતુલન જાળવવાના ઉપાયો છે, પારિસ્થિતિક કે જે નિવસન તંત્રના પ્રકારો, તો સ્થળીય નિવસન તંત્ર અને જલીય નિવસન તંત્ર. આ રીતે બાયફર્કેટ કરીને આપેલ છે. જેવું રાસાયણિક ચક્ર છે તો સાહેબ કાર્બન ચક્રમાંથી કેટલા પ્રશ્નો પૂછાયા, ઓક્સિજન ચક્રમાંથી કેટલા પ્રશ્નો પૂછાયા, એ પણ તમને અહીં બાયફર્કેટ કરીને આપવામાં આવેલ છે. આ રીતે આખી ડિટેલ ઇન્ડેક્સ તમે જોઈ શકો છો. ત્યારબાદ એનાલિસિસ પણ આપવામાં આવેલ છે કે ભાઈ અલગ અલગ વર્ષોમાં અલગ અલગ પ્રકરણોમાંથી કેવા કેવા પ્રશ્નો પૂછાયા છે. જેમ કે ખાસ સાહેબ જે 2024 ની વાત કરીએ, જો સૌથી વધુ પ્રશ્નો હશે, કેમ કે સાહેબ તેમાં વનરક્ષકની 48 શિફ્ટોમાં પરીક્ષા લેવાય અને એમાં પણ સાહેબ કયા પ્રકરણ પર સૌથી વધુ ભાર, જેમ કઈ જોઈ શકાય છે ભાઈ જંગલોમાં 280 થી વધુ પ્રશ્નો પૂછાયા. સાહેબ સૌથી વધુ પ્રદૂષણ, તો એમાં 337 જેટલા પ્રશ્નો પૂછાયા છે. આ રીતે એક એનાલિસિસ પણ વિદ્યાર્થીઓને મળી જશે. અને આ ઉપરાંત ખાસ અન્ય પરીક્ષાઓ જે છે, અન્ય ભરતી બોર્ડના પરીક્ષા જીપીએસસી છે, આરએફઓએસીએફ, યુપીએસસી, સ્પીપા, તો એના કેટલા પ્રશ્નપત્રોનો આધાર લીધો છે એ પણ અહીં જોઈ શકાય છે. અહીંથી શરૂ થશે સાહેબ પહેલું પ્રકરણ પર્યાવરણ. ઓકે. ચેપ્ટર છે. ત્યારબાદ જે સબ ટોપિકમાં ડિવાઈડ કરવામાં આવેલ છે તમે અહીં સબ ટોપિક પણ વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો. પર્યાવરણના સ્વરૂપો છે એને લગતા પ્રશ્નો, પર્યાવરણના ઘટકોને લગતા પ્રશ્નો. ડન. આ સર જે પ્રશ્ન આપેલો છે એની પાછળ જ આપણે એક્ઝામના નામ લખી દીધા છે કે ભાઈ આ ફોરેસ્ટ ગાર્ડ શિફ્ટ 1, બરાબર, મતલબ આ જે સીબીઆરટી દ્વારા લેવાય તે, બરાબર. પછી આ G SSSB ફોરેસ્ટ ગાર્ડ 2024 નું શિફ્ટ 3 નું, બરાબર. આવી રીતની દરેક એક્ઝામ GSSB ની હોય, જીપીએસસી ની હોય, યુપીએસસી ની હોય, દરેકનો સવાલ દરેક પ્રશ્નની પાછળ ટેગ મળશે, ટેગ અને મુદ્દા વાઇઝ અલગ અલગ આપેલા છે. ને એના જવાબ પણ તમે જોઈ શકો છો પેજની નીચે જ. ત્યારબાદ ખાસ અલગ અલગ જે પ્રશ્નો એની પાછળ વિદ્યાર્થી મિત્રો તમને આ પ્રકારે કઈક ટેગ જોવા મળશે. ભાઈ એક્ઝામનો ટેગ છે. ત્યારબાદ જીસી સોશિયોલોજી ધોરણ 11 પાઠ 8, મતલબ કે જીસીઆરટી એનસીઆરટી માંથી જે મળી આવેલ કન્ટેન્ટ, તો એના પણ ટેગ અહીં તમે જોઈ શકો છો. સાહેબ પારિસ્થિતિકી, એને પણ વ્યવસ્થિત બાયફર્કેશન સાથે, નિવસન તંત્ર તો સ્થળીય જલીય. ડન. સાહેબ જે ઉભું રાસાયણિક ચક્રો. હવે અમુક સાહેબ એવું આવે કે ભાઈ ફાઇનલ આન્સર કી મુજબ જવાબ કઈક આપેલો છે, બરાબર, પણ ત્યાં કઈક તકલીફ પણ હોઈ શકે, તો આપણે ત્યાં નોંધ પણ આપેલી છે કે ભાઈ ફાઇનલ આન્સર કી મુજબ જવાબ આ છે, પરંતુ ઓથેન્ટિક સ્ત્રોત મુજબ આ જવાબ છે, અથવા તો ડેટા બદલી ગયો હોય, બરાબર. જૂની પરીક્ષા 2022 માં જે પ્રશ્ન પૂછાયો છે એનો ડેટા હવે કઈક અલગ હોય તો એ પણ આપણે નોંધના બોક્સ આપીને આપેલું છે. ફાઇનલ આન્સર કીમાં ઘણીવાર પ્રોવિઝનલમાં ફક્ત જવાબ સી આપેલો હોય, પણ ફાઇનલ આન્સર કીમાં બી અને સી બંને આપે, તો એ પ્રકારની પણ નોંધ આપેલી છે કે ભાઈ ફાઇનલ આન્સર કી મુજબ વિકલ્પ એ અને વિકલ્પ સી બંને સાચા છે. આ રીતની પણ નોંધ તમે જોઈ શકો છો. સાહેબ કાર્બન ચક્ર છે. નાઇટ્રોજન ચક્ર, સાહેબ ઘણા પ્રશ્નો, મેક્સિમમ પ્રશ્નો નાઇટ્રોજન ચક્રમાંથી પૂછાતા હોય છે, તો કેવા પ્રકારના પ્રશ્નો, તો તમને એક સાથે અહીંયાનું અલગથી બાયફર્કેશન આખું મળી જશે. જૈવ વિવિધતા છે, જૈવ વિવિધતા સંરક્ષણ, સાહેબ વન્યજીવ અભયારણ્ય, નેશનલ પાર્ક માંથી ખાસ પ્રશ્નો પૂછાતા હોય છે, તો એ પણ તમને અલગથી અહીંયા જોવા મળશે. વન્યજીવ સૃષ્ટિ છે. સાહેબ IUCN રેડ ડેટા બુક છે, એમાંથી ખાસ ઘણીવાર પ્રશ્નો પૂછાય છે. કેવા પ્રકારના કે ભાઈ કોણ નિયર થ્રેટન છે, કોને જે ખાસ એશિયાટિક સિંહ તે લુપ્તપ્રાય પ્રજાતિ છે ત્યાં જોવા મળે છે. IUCN ના ખાસ એના સ્ટેટસ પણ પૂછતા હોય છે કેવા કેવા પ્રાણીઓના, તે પણ વિદ્યાર્થીઓને અહીંયા માહિતી મળી જશે. વન્યજીવ સંરક્ષણ પરિયોજનાઓ છે, એને પણ અલગ અલગ કે ભાઈ પ્રોજેક્ટ ટાઈગર માંથી કેટલા પ્રશ્નો પૂછાયા, પ્રોજેક્ટ લાયન માંથી, સાહેબ આ પ્રોજેક્ટ ચિત્તા જે છે, ચિત્તા પરિયોજના, તો ચિત્તાને લગતા અલગ અલગ કેવા પ્રશ્નો પૂછાયા છે, બાયફર્કેશન મળી જશે. પ્રાણીની વસ્તી ગણતરી, જમીન, જળ સંપત્તિ, ઔષધીય વનસ્પતિઓ, જંગલ, સૌથી વધુ સાહેબ પ્રશ્નો ખાસ જંગલમાંથી અલગ અલગ ઘણા પ્રશ્નો પૂછાતા હોય છે, બરાબર. ત્યારબાદ આર્દ્રભૂમિ અને મેંગ્રોવ, સામાજિક વનીકરણ, કૃષિ વનીકરણ, સાહેબ જંગલ આધારિત ઉદ્યોગો, પ્રદૂષણમાં અલગ અલગ
ઘણા બધા પ્રશ્નોનો સમાવેશ આપણે પ્રદૂષણમાં બહુ પ્રશ્નો પૂછાય છે, અલગ અલગ દરેક પરીક્ષાઓમાં રેગ્યુલર, પણ એને પણ જમીનનું પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ, તો જળ પ્રદૂષણ, એને પણ અલગ અલગ બાયફર્કેશન સાથે આ રહ્યું બાયફર્કેશન અહીં તમે જોઈ શકાય છે. ડન. એસિડ વર્ષા છે, ઓઝોન સંરક્ષણ, જળવાયુ પરિવર્તન, ભૌગોલિક પરિબળો, મંત્રાલય અને વિભાગ, પર્યાવરણીય સંમેલનો, એમાં પણ ખાસ સંમેલનોમાં જે ઇમ્પોર્ટન્ટ સંમેલન છે સાહેબ UNFCCC અને તેને લગતા અલગ અલગ થયેલા સંમેલનોના પ્રશ્નો કેવા પૂછાયા છે. બરાબર. UNCBD છે, UNCCD છે, મિનામાટા કન્વેન્શન, બોન કન્વેન્શનના પ્રશ્નો, ઓઝોનને લગતા ખાસ પ્રશ્નો એ અહીં ખાસ જોઈ શકાય છે. ટકાઉ વિકાસના લક્ષ્યાંકો, પર્યાવરણ સંબંધિત અન્ય મહત્વની બાબતો એ પણ અહીં તમને આપવામાં આવેલ છે. એટલે સાહેબ એમ જોવા જાવ કે ભાઈ તૈયારી વનપાલ વનરક્ષકની શરૂઆત કરતો વિદ્યાર્થી હોય કાં તો એને જૂની તૈયારી વાળો હોય, બંને માટે ખૂબ જ ઉપયોગી પુસ્તક. બરાબર. ડિટેલ બાયફર્ગેશન સાથે, સિલેબસના મુદ્દા સાથે, કેવા પ્રશ્નો પર્યાવરણના અત્યાર સુધી પૂછાઈ ચૂક્યા છે, એટલે એક અંદાજ પણ આવી શકે કે હવે શું પૂછાઈ શકે. બરાબર. એના માટે ખૂબ જ જરૂરી પુસ્તક આવી ચૂક્યું. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ કે તમને આ પુસ્તક પરિચયમાં ખ્યાલ આવ્યો હશે. ડેમો કોપી અવેલેબલ છે, એ ખાસ તમે ટેલિગ્રામ ચેનલ પર જઈને જોઈ શકો છો. અને આ છે યુવા ઉપનિષદ પબ્લિકેશનનો પુસ્તકોનો ખજાનો. સાહેબ રોજ બરોજ એક મોતી ઉમેરાઈ રહ્યું છે, જે આપને આગામી સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા પુસ્તક પરિચય સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. સ્પર્ધાત્મક પરીક્ષાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન અને પ્રેસ કરો બેલ આઇકોન.